નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત કરવી છે આગામી 5 દિવસ રાજ્યમાં કયા પ્રકારનો માહોલ રહેવાનો છે, વરસાદ કયા કયા વિસ્તારને ધમરોડવાનો છે। કારણ કે છેલ્લા 24 કલાકથી આપણે જોઈએ છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને એ બાજુ જોઈએ તો વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે। અનેક એવા ગામડાઓ છે કે જે 7-8 ઇંચ જેટલો વરસાદ પડતા જ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, घर वखरीनो सामान ए बर्बाद थई चुक्यो छे। लोको ए पाणीथी कहेवाय ने के भाई त्राहिमाम पोकारी उठ्या छे ए प्रमाणना पाणी लोकोना घरोमां घुसी गया छे। अने हवामान विभाग अने हवामान निष्णात अंबालाल पटेल होय के परेश गोस्वामी होय ते बधानी जे आगाही हती के ऑगस्ट महीनाना एंडिंगमां अति भारे वरसाद पड़शे, परंतु जे वरसादनी शरूआत मोन्सून ट्रफ अने सिस्टम जे साइक्लोनिक सर्क्युलेशन छे ए सिस्टमनी असर गुजरात पर जोवा मळी रही है। परंतु आज अमदावाद सहितना विस्तारोमां 7 वाग्या सुधीनी आगाही आपवामां आवी हती। ए आगाहीने जोता वरसाद तो नथी थयो पण काळा डिबांग वादळो हता। गईकाले जे प्रकारे राज्यना केटलाय भागोमां वरसाद पड्यो हतो त्यारे विंडी मेपना माध्यमथी जाणवाना प्रयत्न करीए के धीमे धीमे माहोल केवो बदलातो जाय छे। तमे जुओ के दक्षिण गुजरातनो जे भाग छे ने एक सिस्टम छे, अरब सागरनो जे दरिया किनारो छे, दरिया किनारामां खास करीने दक्षिण गुजरातमां जो बात करीए तो ए सौराष्ट्रमां भावनगरथी लई अने सूरत आ जे दरिया किनारो छे त्यां अतिभारे वरसादनी शक्यता छे, गाजवीज साथे वरसादनी शक्यता जोवा मळी रही छे। तमे जुओ के मुंबई महाराष्ट्रथी लई छेक आपणा गुजरातनी बोर्डर आवी गई छे, त्याथी सौराष्ट्रનું ભાવનગર આવી ગયું છે, અમરેલી આવી ગયું છે, સોમનાથ આવી ગયું છે। આ બધું તમે પોરબંદર બાજુ જો તો અહીંયા કશું જ નથી, પરંતુ આ સિસ્ટમ અહીંયા જે ધમરોડી રહી છે દક્ષિણ ગુજરાત છે એના દરિયાકાંઠામાં મોટા મોજા ઉછળી રહ્યા હોવાની વિગત અત્યારે મળી રહી છે। જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આ સિસ્ટમની અંદર થોડી ઘણી ચેન્જ જે છે તે જોવા મળતી છે। જોઈએ આગલા દિવસે કયા પ્રકારની સ્થિતિનું निर्माण થાય છે અને કેવા દ્રશ્યો જે છે તે સર્જાય છે। તમે જુઓ કે સિસ્ટમ અહીંયાથી ખસી ગઈ છે અને સીધી જ એ રાજસ્થાન બાજુ અને ઉત્તર ગુજરાતથી આગળ જે છે તે જોવા મળી રહી છે, અમદાવાદના આસપાસમાં જોવા મળી રહી છે। સાથે તમે જુઓ કે ઉપરના ભાગમાં જઈ રહી છે કે જ્યાં એ બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે એ બાજુ એ સિસ્ટમ જોવા મળી રહી છે, રાજસ્થાન સાઈડ એ સિસ્ટમ જોવા મળી રહી છે। પરંતુ આ જે સિસ્ટમ કે શું એની અસર ગુજરાત પર થાય ખરી? જો કે અત્યારે તો અહીંયા સિસ્ટમ કે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ અહીંયા આ સિસ્ટમ તમે જુઓ કે અહીંયા કશું જ નથી। હા, માત્ર દરિયાકાંઠા જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે, પરંતુ અરબ સાગરની અંદર જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો સ્વાભાવિકપણે કે એની અસર સૌરાષ્ટ્ર, કચ્છમાં અને જે દક્ષિણ ગુજરાત તે વિસ્તારમાં જોવા મળતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપણે અનેક વખત જોયા છે। માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના જે છે તે પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિસ્ટમ જે છે તેના કારણે આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના એંધાણ હતા, કારણ કે મેં કહ્યું હતું કે સિસ્ટમ જો ધીમે ધીમે આવે છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ, દમણથી લઈ દાદરાનગર હવેલી જે વિસ્તાર છે એ આખો પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો, ત્યાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। દિવસ આગળ કેમ પસાર થાય છે અને કેવી સિસ્ટમ અસર થાય તમે જુઓ કે ક્યાંય વરસાદ નહીં હોય, હવે માત્ર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। વાદળછાયું વાતાવરણ તમને કહી દઉં કે આ જો તમે કે વાદળછાયું વાતાવરણ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે। જો કે વરસાદની ભીતિ નથી દેખાઈ રહી, પરંતુ 7 દિવસની અંદર આ જે સિસ્ટમ કે કુદરત જે છે, આપણે કહીએ ને કે ભાઈ કહેવાય છે કુદરતની કરામતને કોઈ ઓળખી નથી શકતું, આ તો આપણે બનાવેલો એક મેપ છે, એની અંદર આ સિસ્ટમ બતાવી રહી છે। સ્વાભાવિકપણે કે જે સિસ્ટમ બતાવે તે ક્યારેક હકીકતમાં પણ બદલાઈ જતી હોય છે। હવે આપણે એવું પણ માની લઈએ કે ત્રીજા દિવસનો જે કહી શકાય કે વિડીયો છે 1 માર્ચનો આ મેપ જે છે 1 થી 2 ની વચ્ચેનો, તો વરસાદ નથી દેખાતો। સ્વાભાવિકપણે કે ત્યારે વાતાવરણ કોઈ ચેન્જ થઈ જાય, કદાચની એક સિસ્ટમ બની જાય તો પછી એ મેપની અંદર પણ દર્શાવવામાં આવતું હોય છે। એટલે મેપમાં દર 4 થી 5 કલાકે અપડેટ થતું હોય છે, એ પ્રમાણની આગાહી હોય છે। એટલે આ જે મેપની અંદર અમે તમને માહિતી બતાવે છે એમાં 4 થી 5 કલાકનો ગેપ પણ હોઈ શકે છે। અહીંયાથી હું કહું છું કે અહીંયા વરસાદ છે તો સ્વાભાવિકપણે ત્યાં ન પણ હોય વરસાદ, એ પ્રકારની સ્થિતિ પણ ક્યારેક બની શકે છે। જેમ જેમ દિવસો આગળ જાય છે તેમ તેમ જોવાના પ્રયત્ન કરીએ। 3 તારીખમાં જોઈએ, 3 તારીખ જે છે તમે જુઓ કે 9 મહિનો સ્ટાર્ટ થઈ જાય છે, 3જી તારીખની અંદર પણ ક્યાંય વરસાદ નથી દેખાતો તમને। ગુજરાત આઉટ ઓફ તમે જો વડોદરાથી આગળ થોડા જાવ તો ત્યાં તમને એ વરસાદ જોવા મળી રહ્યો હશે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે।
બોડેલી બાજુ જે છે તમે જુઓ કે આ છોટાઉદેપુર છે અને દક્ષિણ ગુજરાતનો જે મધ્ય ગુજરાત છે એ બાજુ અંબાજીવાળો જે પટ્ટો છે એમાં ખાસ કરીને સ્વાભાવિકપણે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ હમણાં ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ખૂબ મહેરબાન થયા છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતને ધમરોડી રહ્યા છે. એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની જે બોર્ડર છે, આપણી ગુજરાતની જે મેઇન બોર્ડર છે, એ આખા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદ નહોતો થયો તો ત્યાં પણ ભરપૂર માત્રામાં વરસાદ જોવા મળ્યો. લગભગ નદી નાળા ચેક ડેમ નાના મોટા ડેમ જે છે તે ભરાઈ ચૂક્યા હતા. બધે જ પાણી જોવા મળ્યા હતા. પરંતુ સૌથી વધારે જો સૌરાષ્ટ્રમાં વરસાદ થયો હોય તો ઘેડ પંથક છે. ઘેડની અંદર ઓજત નદીના જે પાણી ઘૂસ્યા હતા એ કહી શકાય કે ચારે કોર પાણી જોયા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. ખેતરોમાં પાણી હજુ પણ એ જ પ્રકારના પાણી હશે, કદાચ લોકોના ઘરોમાં પણ નુકસાન થયું તેવા દ્રશ્યો. આગળ જઈએ 4 તારીખમાં કયા પ્રકારના દ્રશ્યો સામે આવે છે વિન્ડી મેપની અંદરથી એ પણ જોવાના પ્રયત્ન કરીએ. તમે જો કે ફરી એકવાર સિસ્ટમ બની છે. સિસ્ટમ તો ન કહી શકીએ, પરંતુ એ વાતાવરણ એ પ્રકારનું બને છે એટલે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આ જે અસર છે એ સીધી ફરી એકવાર ગુજરાતમાં વરસાદ લાવે તેવી સંભાવના છે. મોન્સૂન ટ્રફ જેના કારણે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના એંધાણો કહી રહ્યો હતો એ આ સિસ્ટમ કે અલગ અલગ સિસ્ટમો બનતી હોય એના કારણે પણ જોવા મળતા હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં તોફાની મોજા જોવા મળી શકે છે, એટલે કે સુરતનો દરિયો જે તિથલ બીચ છે વલસાડમાં ને એ બાજુ આવેલા એ દરિયામાં મોટા મોજા ઉછળતા જોવા મળી શકે છે. હવામાન વિભાગની વરસાદને લઈને સૌથી મોટી આગાહી જે છે તે પણ સામે આવી છે. 7 દિવસ માટેની હવામાન વિભાગે જે છે તે રેગ્યુલરપણે આગાહી કરતી હોય છે. એમાં અલગ અલગ અપડેટ પણ આપતા હોય છે. રાજ્યમાં આજે વરસાદની શક્યતા છે, પરંતુ અલગ અલગ વિસ્તારમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર સહિતના જે વિસ્તારો છે એ બાજુ જે છે તે વરસાદની સંભાવના છે. પરંતુ આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ગઈકાલે. ગુજરાત રિજિયનના જે તમામ જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની શક્યતા ગઈકાલે આપવામાં આવી હતી. ત્યાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જેના પગલે સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો હતા કે ત્યાં છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા હતા. જોકે અતિભારે વરસાદની સંભાવના તો નહોતી આપવામાં આવી. ઉત્તર ગુજરાતના અમુક ભાગો હતા ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. બાકી બધી જ જગ્યાએ જે છે તે સ્વાભાવિકપણે કે છૂટાછવાયા વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના હતી ને એ જ પ્રકારની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. તમારે ત્યાં કેવો વરસાદ છે અમારા કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. GTPL 285 નંબર ઉપર જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.